નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી અને આજના આપણા એપિસોડની અંદર જોડાયા છે મનુભાઈ પટેલ કે જેઓએ એક બહુ મોટું નામ છે. રાજકીય પ્રવૃત્તિઓમાં પણ બહુ મોટું નામ છે, સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ બહુ મોટું નામ છે અને આજે એમની સાથે આપણે ચર્ચા કરવાના છીએ. તો મનુભાઈ, તમારા જીવન ચરિત્ર વિશે થોડું કેવું? મેં આપને કહ્યું ને, મારા બાળકોને યાદ કઈ રીતે રખાવી શકો એના માટે પણ મેં કહ્યું છે. હું હંમેશા કહું છું કે યાદ રાખજો શિક્ષકો, કે શિક્ષકોને ધમકાવવાથી અથવા તો સજા કરવાથી શિક્ષણ સુધરી જાય એવું હું બિલકુલ માનતો નથી. પણ શિક્ષક પોતાનો ઇમોશનલ કોશન્ટ ડેવલપ કરે, પોતાના હૈયાને ઉગાડે. गरीब की कभी न खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. એટલે યાદ રાખજો કે તમારે ભક્તિ કરવાની, માળા કરવાની કે મંદિરે જવાની કોઈ જરૂર નથી. આ બંધ કરી દો, ખોટો સમય ના બગાડો, પાપ લાગેની જવાબદારી મારી. પણ આ તમારા જે બાળકો આવે છે એની સાથે એવી આત્મીયતા રાખો કે રવિશંકર મહારાજે ઉમાશંકર જોશી કહેતા હતા કે બાળકને જોઈ જે રીજે રીજે બાળક જોયું જેને, સ્નેહલ સુરત વત્સલ મૂરત લાખ લાખ વંદન તેને. આ ઉક્તિને તમે સાર્થક
તો મારો એક પ્રશ્ન એ પણ છે કે અત્યારનું સરકારી સ્કૂલનું ભણતર કેવું છે તમારા મતે? હાલ જે 6, 7, 8ના જે ટેટ પાસ કરીને આવેલા શિક્ષકો છે એ આવ્યા પછી શિક્ષણમાં ઘણો સુધારો. કે 500-600 કિલોનું જાનવર એમાં જો આટલું રિઝલ્ટ મળતું હોય તો 50 કે 60 કિલોની દીકરી ખાય તો એને કેટલું રિઝલ્ટ મળે એટલે લોકો સમજી ના શકે. જો કે હું આરોગ્યનો પણ ચેરમેન હતો, એમાં હું પણ જવાબદાર છું, હું સમજાવી નથી શક્યો. મારી પુત્રવધુ માટે હું લઈ ગયેલો, હું અને અજય ભાદુ કલેક્ટર સાહેબ બબે કોથળીઓ લઈ ગયેલા. મેં મારી પુત્રવધા સગર્ભા હતી, મેં બેટા આમાંથી તમે સુખડી શીરો જે ભાવે તે બનાવીને જમો. હું તો અંદર પુસ્તક વાંચતો હતો અને મારી પુત્રવધુ આવી કે પપ્પા પહેલાં તમે આ ખાઓ પછી અમે ખાઈએ. શું થયું? અરે કે કાળો મેચ થઈ ગયો. તો મેં અમારા જાગાણી કરીને DHO હતા, હેલ્થ ઓફિસર, મેં ફોન કર્યો. મેં કહ્યું સાહેબ આ બધા લોકો વાતો કરે છે, આ આટો ખરાબ આવે છે, એમાં મને કંઈક તથ્ય લાગે છે. મને કે કેમ? કીધું મારા પુત્રવધુએ શીરો બનાવ્યો તો કાળો પડી ગયો. એટલે હસા અને મને કહ્યું કે મને બી સફરજન છે તમારા ઘરમાં? મેં કીધું હા. એને કાપીને 1-1.5 કલાક બહાર મૂકી રાખો અને પછી એની સપાટી ઉપર જુઓ કેવો કલર થાય છે. મીડિયો તો લાલ થઈ જાય, મને ખબર છે. તો એમ આની અંદર વાતાવરણ ભળે ને એટલે એમાં લોહ તત્વ છે, એ કાળું થાય ને થાય. પછી હું એક્ઝામ્પલ આપતો કે તમે ચ્યવનપ્રાશ ગમે તે કંપનીનો લાવો એ કાળો જ હોય, કારણ કે એની અંદર જે તત્વો છે એ છૂટે છે એટલે એ કાળા પડે છે. આ વાત હું આરોગ્યના ચેરમેન તરીકે પણ મેં લોકોને સમજાવ્યું છે અને સમજ આપું છું. હું તો અત્યારે હાલ IFA ટેબ્લેટ એની પણ માધ્યમિક સ્કૂલમાં અંદર હું અત્યારે હાલ પણ IFA ટેબ્લેટ એની પણ વાત કરું છું અને દીકરીને કહું છું બેટા આ ગોળી અઠવાડિયામાં એક વખત જે સરકાર આપે છે એ તમે લેજો. ઘણા સ્કૂલમાં હું જોઉં સાહેબ કે અમે ગોળી આપીએ છીએ એટલે ગળી જા આમ કરે, બાજુ ફેંકી દે. પણ એ બેટા ફેંકી દેવા માટેની ગોળી નથી. એ ગોળી એટલી બધી પાવરફુલ છે કે મજબૂતમાં મજબૂત છોકરીની છોકરાને તમે આપો ભૂખ્યા પેટે તો ઉલટી કરી નાખશે, પોતે ઊંચો કરી નાખશે. એટલી પાવરફુલ ગોળી છે અને એ ગોળી લેવાથી તમારામાં સ્ટેમિના આવે છે. અને દીકરીઓ માટે આ ગોળી એટલી બધી ઉપયોગી છે કે માસિક ધર્મ વખતે એને માથા ફાટી જતું હોય, કમરમાં ભયંકર દુખાવો થતો હોય, પગમાં ચૂંટાળો થતો હોય, તો આ બધી જ તકલીફથી દીકરી બહાર આવી જશે. એટલા માટે ગોળી લેજો. અને હું તો સાહેબનું એ આચાર્યને કહું કે સાહેબ તમે HB બધાનું ચેક કરો અને જેનું HB 10 ગ્રામથી ઓછું હોય એને 2 ગોળી આપો અઠવાડિયાની અંદર, 7 ગ્રામ હોય એને 3 ગોળી આપો, 10 ગ્રામથી ઉપર હોય એને અઠવાડિયામાં 1 ગોળી આપો. 12 મહિના તમે આ કોર્સ કરાવો અને પછી જોવો તમે એ છોકરા કે છોકરીમાં કેટલો પાવર આવે છે. આ વાત હું સરકારની આ યોજનાઓનો પણ હું પ્રચાર કરું છું. સાથે સાથે મોદી સાહેબના કેટલાક સિદ્ધાંતો છે, સ્વચ્છતા જાળવો, વૃક્ષો વાવો, વાંચે ગુજરાત, એ પણ હું ત્યાં યથાર્થ કરું છું, પ્રતિજ્ઞા લેવડાવું છું. મનુભાઈ માફ કરજો, હું તમને રોકીશ. તમે વૃક્ષની વાત કરી છે તો અત્યારે વૃક્ષનું જતન થાય એના કરતાં એનું કટિંગ વધારે થઈ રહ્યું છે, જેના કારણે ગરમીમાં પ્રમાણ વધી રહ્યું છે, વરસાદમાં રોકાણ થઈ રહ્યું છે અને ઠંડીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે એમાં પણ અછત જ આપણે અનુભવતા હોઈએ. તો એ એક જ એનું કારણ વૃક્ષ છે જેનું કટિંગ અત્યારે વધી ગયું છે. બાબતે શું કહેશો? એમાં સરકાર પણ ક્યાંક કટિંગ કરે છે, રોડ રસ્તા બનાવવા માટે, જાહેર મિલકતના ઉપયોગ માટે ક્યાંક જરૂરી પણ હોય છે, પણ સામે એટલા વૃક્ષો વાવી દે તો વધારે સારું કહેવાય. મેં મારા જિલ્લાની તમામ શાળાઓ અને ખેડૂતોને ઓપન ઓફર કરી હતી. હરિભાઈ હતા અમારા
સંસદ સભ્ય, અને કહ્યું હતું કે જે ખેડૂત 1000 વૃક્ષો વાવશે, 4-5 ખેડૂત ભેગા મળીને પોતાના ખેતરની અંદર એ આંબા વાવો, એ આંબા મારે કશું નથી લેવું, છતાં પણ આજે વાવો, આવતી સાલે અમે જોવા આવીશું કેટલા આંબા અથવા તો રાયણ કે જાંબુ કે જે ફળો ઝાડો વૃક્ષો છે વાવો તમે, અને એક વૃક્ષ પાછળ હું 20,000 રૂપિયા આપીશ. 1000 વૃક્ષ પાછળ 20,000, બીજી સાલ 20,000 અને ત્રીજી સાલ 20,000, આ રીતે હું 60,000 રૂપિયા તમને આપીશ. 1 લાખ વૃક્ષો વાવવા સુધીની મારી તમને છૂટી છે. દર શાંતિ જુએ છે. ખૂબ ખૂબ આભાર મનુભાઈ, તમારી સાથે વાત કરીને ખરેખર અમને બહુ મજા આવી, અને અમારા દર્શક મિત્રોને પણ ઘણી બધી એવી વાતો હશે મહેસાણા વાસીઓને જેમને જાણવા મળી છે. તો આવી જ વાતો સાથે જોડાયેલા રહેજો.